વિરસદ ખાતે 66 ગામ વણકર સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો। પ્રવર્તમાન સમયમાં લગ્ન પ્રસંગ હવે ભપકાદાર અને ન પોસાય તેવો ખર્ચાળ બની રહ્યો છે, ત્યારે એમાં સામાન્ય માણસ દેખાદેખીના લીધે પ્રતિષ્ઠા બનાવી રાખવા આવા ખર્ચાળ લગ્ન પ્રસંગોમાં ખેંચાવવું પડે છે, જેને કારણે સામાન્ય માણસ દેવામાં ધકેલાઈ જાય છે। ત્યારે આવા ખર્ચાળ લગ્નમાં સામાન્ય માણસને ખેંચાવવું ન પડે તે માટે હવે દરેક સમાજ પોતપોતાના સમાજના સામાન્ય માણસને ધ્યાનમાં રાખી સમૂહ લગ્નોત્સવનો આયોજન હાથ ધરે છે। ત્યારે અન્ય સમાજની હરોળની સાથે રહેવા ચરોતર પંથકમાં વસતા 66 ગામ દંડેયા વણકર સમાજના પેશવા પરગણા દ્વારા સમગ્ર 66 ગામ વણકર સમાજનું પ્રથમ સમૂહ લગ્નોત્સવ વિરસદ મુકામે આવેલ સર્વોદય માનવ સેવા સમાજ ભવન ખાતે યોજવામાં આવ્યો, જેમાં 6 યુગલોએ સપ્તપદીના ફેરા લઈને જીવનની કેડીની શરૂઆત કરી હતી। આ સમૂહ લગ્નમાં જાજરકાના મહંત શ્રી શંભુનાથજી મહારાજે 9 યુગલોને શુભ આશીર્વચન આપ્યા હતા। આ સમૂહ લગ્નોત્સવમાં સમાજના અગ્રણીઓ મૂળજીભાઈ રાઠોડ, પરસોત્તમદાસ મકવાણા, મહેન્દ્રભાઈ પરમાર, ડાહ્યાભાઈ વાઘેલા વગેરેની ઉપસ્થિતિમાં પેશવા પરગણાના પ્રમુખ સંજયભાઈ મોડેસરા, મનુભાઈ વાઘેલા, મંત્રી હર્ષદભાઈ પરમાર ખજાનચી એ વગેરે ભારે જહેમત ઉઠાવી સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર સુન ખત્રી, વિરસદ। મંત્રીશ્રી, આજે તમારા સમાજનો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો છે, શું કહેવા માંગો છો? અમો ચરોતર પ્રદેશની અંદર 66 દંડેયા વણકર સમાજ તરીકે અમે અમારી ઓળખાણ ધરાવીએ છીએ અને અમારું 66 દંડેયા વણકર સમાજ એમાં 3 પરગણા છે અને 3 પરગણાની અંદર આજે જે અમે સમૂહ કર્યું એમાં અત્યારે 28 પેશવા પરગણા પરિવાર વતી અમે આજે પ્રથમ અમારો સમૂહ લગ્ન કર્યું। એની અંદર અમારા 66 દંડેયા વણકર સમાજમાં આવતા બીજા 2 પરગણા 22 નવાબી પરગણું અને 35 ગામ ગાયકવાડ પરગણું, આ 3 પરગણા વતી જે 66 બન્યું એની અંદરથી તમામ ગામોની અંદર અમે ગયા, ત્યાંથી અમને દાતાઓ તરફથી ખૂબ સુંદર સાથ અને સહકાર મળ્યો, દાન મળ્યું, રકમ એવી સારી રકમ મળી અને અમને જે પ્રેરણા આપી 66 દંડેયા વણકર સમાજના સમૂહ લગ્ન કરવા માટે સમગ્ર 66 ગામ દંડેયા વણકર સમાજનો 3 પરગણા સાથે મળીને આજે એક ભવ્ય પ્રોગ્રામ અમે સમૂહ લગ્નને કર્યો અને અમારું આજનું પ્રથમ સમૂહ લગ્ન સંપૂર્ણપણે સુખ અને શાંતિથી યોજાઈ ગયું। ત્યારબાદ આ યોજાવા પાછળનું મુખ્ય એક કારણ છે કે આજની મોંઘવારીમાં સામાન્ય માણસ આજના એક લગ્નની અંદર 3 થી 4 5 લાખ રૂપિયાનો જ્યારે ખર્ચો કરતો હોય ત્યારે સમાજ દ્વારા મળેલા દાન અને એના કરિયાવર રૂપે ભેટ મળી એ એક જગ્યાએ આટલી સુંદર સમાજ દ્વારા અમને સહકાર અને અપેક્ષાઓ કરતાં પણ ખૂબ જ સારું અમને પ્રોત્સાહન આપી આ અમારું 28 ગામ પેશવા પરગણાનું જે પ્રથમ સમૂહ લગ્ન યોજાઈ ગયું એમાં અમે સૌના ઋણી છીએ, સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। વંદે અસ્તુ ભારત, જય માતા।